બધાને જય શ્રી કૃષ્ણ। અને તમને એમ થતું હશે ને કે તાર કેનિસા ક્યાં ગઈ, દેખાતી નથી, પણ આપણા કેનિસા બેન એને ફઈની ઘરે ગયા છે, ઢોલે વાગતા ગયા છે। હવે ક્યારે પાસ આવે નક્કી નહીં, એટલે આપણે ફટાફટ થઈ જાય નવરા થઈને ધાબે વયા ગયા। આજે ધાબે સાફ કરવાનું હતું, એટલે જો પહેલાં વાળી નાખ્યું અને પછી સાબુ બ્રશ મારીને ફટાફટ ઘસી નાખ્યું, અને ઘસીને જોઈ લો આપણું હાથ પડીને ચોખ્ખું થવું જ પડે। હા, અને નાહી લીધું ને તાયના ફઈનો ફોન આવી ગયો કે તમારા કેનિસા બેનને લઈ જાઓ, એટલે આપણે ફટાફટ ઉતરી ગયા નીચે અને લઈ લીધી રામ પ્યારી। અને પૂગાન તો બેન ઉમરામાં જ બેઠા હતા। હા, હરક પદુડા પહેલાં ઢોલે વાગતા જાય ને પછી ઢોલે વાગતા આવે રોતુડા બેન અમારા, અને 5-10 મિનિટ બેસીને અમે ટાટા બાય બાય કરીને ફઈને ઘરે પૂગી ગયા। હાલો ભાઈ ફટાફટ રસોઈ બનાવી નાખીને તકર ભૂખ લાગશે, એટલે રસોઈ બનાવીને રોટલી બનાવીને બે બેસી ગયા જમવા। હાલો પછી કહેતા નહીં કીધું નહોતું, રોંઢો થઈ ગયો। બેનને હું પાવડર લગાવતી હતી, મને કે મારે લગાવો જોઈ લ્યો। અને હાંજ પડતા આપણે લસણ ફોલવા બેહી એ પહેલાં તો એ મોર બેહી જાય હરક પદુડા। હા, અને લસણ ફોલીને અને બેનને લાગી હતી ભૂખ, એટલે આપણે એના માટે બનાવી નાખ્યા મસ્ત હેલ્ધી પુડલા। હા, ધાણા નાખીને, અને આપણે હાટું બનાવી નાખ્યું તુરિયાનું શાક, અને એની અરે બાજરાના રોટલા જ હોય, બીજું શું હોય। એટલે આપણે જો બેસી ગયા હતા ચોરીનો જમવા। તો કેવો લાગ્યો મારો બ્લોગ, લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। બાય બાય, જય શ્રી કૃષ્ણ।